ચાલો મિત્રો, કેમ છો? તો આજે બનાવીશું આપણે ચીકુનું જ્યુસ. તો ચીકુનું જ્યુસ માટે આપણે કિલો ચીકુ લાવ્યા છે, પણ એટલું બધું જોઈએ નહીં. તો શું કરવાનું, અને ચાલ પાડી ટુકડા કરીને એક ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં મૂકી શકીએ. તો આપણે જ્યારે બનાવવું હોય ને ત્યારે જ્યુસ બનાવી શકીએ. એમ કે કિલો ચીકુનું જ્યુસ તો કાંઈ એકાયરે તો આપણે એટલું બધું યુઝ ન કરી શકીએ ને. આ છે સવારનો નાસ્તો. આજ છે રવિવાર, તો સવારના નાસ્તામાં છે સેવ ખમણ. તો આપણે એક ગુજરાતીનો નાસ્તો સેવ ખમણ, એટલે રવિવારે ખમણ હોય જ એમ કે. તો ચાલો બધાય સવારનો નાસ્તો કરવા, અને ચીકુનું જ્યુસ બનાવું છું. બની જાય એટલે હું પાછો વિડીયો શેર કરું. ચાલો આવજો બધા, રાધે રાધે. તો આપણું ચીકુનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. તો આમાં સર્વ કરી અને આની ઉપર કાજુ બદામનો ભૂકો, ઇલાયચી પાવડર ભાવતો હોય તો નાખી શકાય. તો ચાલો તમે પણ બનાવજો અને પીજો. ને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરી દેજો. અને આમાં જ્યુસ બનાવતી વખતે મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો, ખડી સાકરનો ઉપયોગ કર્યો છે. તો આપણે નડે નહીં, અને ખાંડનો ઉપયોગ કરીએ તો શરદી ઉધરસના થવાના કારણો થાય ખાંડથી. તો ગમે એટલું બને એટલું ખડી સાકરનો ઉપયોગ કરવો. અને ચીકુનું જ્યુસ બનાવો, તમે પણ પીવો, અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. આવજો, રાધે રાધે બધાને.